અમદાવાદમાં દાણચોરોની સિન્ડિકેટમાં સામેલ કસ્ટમની મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રીતિ આર્યા સસ્પેન્ડ થયા છે, જેમાં દાણચોરીનું સોનું લઈને આવતી મહિલા કેરિયરો સાથે મળીને બહાર કાઢતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ડાંગમાં શાળા પ્રવેશોત્સવ આરંભ કરાવશે, તેમજ કાલે છોટાઉદેપુર જશે. 367 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી. દિલ્હી લીકર પોલિસી કેસમાં સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા છે. સીબીઆઈ કોર્ટ પાસે સીએમ કેજરીવાલની કસ્ટડીની માંગ કરી શકે છે. વકીલ હરિશંકર જૈને સાંસદ ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરી છે. ભાજપે કહ્યું, વર્તમાન નિયમો અનુસાર ઓવૈસીને સભ્યપદ માટે અયોગ્ય ઠેરવી શકાય છે. કેન્યામાં સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારાના વિરોધમાં હિંસામાં ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા છે, 150થી વધુ ઘાયલ થયા છે. આવી પરિસ્થિતિમાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝર જારી કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં એક નિવેદન આપ્યું. કહ્યું, ખેત પેદાશોના ભાવ ગ્રાહકો માટે નીચા રાખવા અને ખેડૂતોની આવક વધારવી એ એક કોયડો છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ વરસાદથી પ્રભાવિત થયા પછી પરિણામો નક્કી કરવા માટે ડકવર્થ લુઈસ પદ્ધતિના સોંધાગોમાંના એક ફ્રેન્ક ડકવર્થ મંગળવારના રોજ 84 વર્ષની વયે અવસાન પામ્યા છે. શેરબજાર આજે એટલે કે 26મી જૂને સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે. ટ્રેન્ડિંગ દરમિયાન સેન્સેક્સ 78,188 ના સ્તરને સ્પર્શ્યો હતો. ડીઈઈ ડેવલપમેન્ટ એન્જિનિયર્સના શેર 67% વધ્યા. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર 9મા મૃત્યુની ઘટનામાં વપરાયેલી તથ્યકાંડની જેગુઆર કારનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ચર્ચા છે કે તથ્યકાંડની જેગુઆર બોગસ સહી કરીને પોલીસના કબજામાંથી કોઈ છોડાવી ગયું છે. કંગનાએ પોતાની નવી ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તેની આગામી ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં ઇમરજન્સી રજૂ કરી રહી છે.